વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર એવા ભૂતળી જાપાથી ફતેપુરા 4 રસ્તા અને વરસિયા આરટીઓ સુધીના ગેરકાયદેસરના દબાણો પાલિકા તંત્રની દબાણ શાખાની 2 ટીમો દ્વારા દૂર કરીને 1 ટ્રક જેટલો માલસામાન કબજે કર્યો હતો। આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયમાં 5 વાર આ વિસ્તારમાંથી દબાણો દૂર કરાયા હતા, પરંતુ વારંવાર દબાણો પુનઃ ગોઠવાઈ જતા પાલિકાના અધિકારીઓ સામે જાતજાતના સવાલ ઉઠ્યા છે। ભૂતળી ચાપા વિસ્તારથી ફતેપુરા 4 રસ્તા થઈને છેક વારસિયા સુધીના વિસ્તારમાં અનેક ગેરકાયદેસર શેડ બનાવવા સહિત ખાણીપીણીની લારીઓ સહિત અનેક અન્ય લારીઓના દબાણો સહિત ગલ્લાઓ અને દુકાનોના લટકણિયાઓથી રાહદારીઓને આવન જાવનમાં ભારે અગવડતા પડતી હોવાની ફરિયાદો પાલિકા તંત્રને મળી હતી। જોકે પાલિકા તંત્રની દબાણ શાખા દ્વારા આ વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણો છેલ્લા કેટલાક સમયમાં હટાવવામાં આવ્યા હતા। આમ છતાં નજીવા સમયમાં જ તમામ દબાણો યથાવત ગોઠવાઈ જાય છે। જોકે દબાણ કરનારાઓનું એવું કહેવું છે કે અમે નિયમિત રીતે પાલિકામાં વહીવટી ચાર્જ ભરીએ છીએ, છતાં પણ અમારા દબાણ હટાવી લેવામાં આવે છે। આ વિસ્તારમાં ફરી એકવાર મોટા તંબુ, શેડ, લારી ગલ્લા તથા દુકાનો લટકણિયા લટકતા હોવાથી પાલિકાની દબાણ શાખાની વિવિધ 2 ટીમો વોર્ડ નંબર 6 અને 7માં આજે સવારથી સ્થાનિક પોલીસ બંદોબસ્તને સાથે રાખીને ત્રટકી હતી અને વિસ્તારમાં બનેલા અનેક મોટા તંબુ, શેડ સહિત લારી ગલ્લા, પથારાના દબાણો સહિતની ખાણીપીણીના ખોમચાના દબાણ પાલિકાની દબાણ શાખાની ટીમે હટાવ્યા હતા। સ્થાનિક લોકોના ટોળા તમાશો જોવા એકત્ર થયા હતા। લોકોનું કહેવું હતું કે અગાઉ 5-6 વાર આ વિસ્તારમાંથી દબાણો દૂર કરાયા હતા, પરંતુ દબાણ શાખાની ટીમ રવાના થાય કે તુરંત જ ફરી એકવાર દબાણો થઈ જાય છે। આ બાબતે સ્થાનિક અધિકારીની જવાબદારી બનતી હોવાનું પણ લોકમુખે ચર્ચાય છે। પાલિકા તંત્રની 2 દબાણ શાખાની ટીમે વિસ્તારમાંથી 1 ટ્રક જેટલો દબાણનો માલ સામાન કબજે કરીને પાલિકા સ્ટોરમાં જમા કરાવ્યો હતો। આપણે ભૂતળી જાપા બસ સ્ટેન્ડ રોડ, આ રોડ પર જે શેડ ને બધું દબાણ છે એ બધું હટાવવામાં આવી રહ્યું છે। એ જ લોકો આવશે તો બધું ફરી પણ દબાણ હટાવવા માટે કામગીરી કરવામાં આવે છે। લારીઓ અને એના જપ્ત કરવામાં આવ્યા છે। લારીઓ જે છે એ સામાનમાં જ્યાં શેડના છે જપ્ત કરવામાં આવી રહ્યા છે અને લારીઓ પણ જપ્ત કરવામાં આવી રહી છે।